બધાને જય શ્રી રામ। આપણે આજે જવાનું છે પાલનપુર, તો આપણે અહીંયાથી ઘરેથી દર્શન કરવા રામજી મંદિરથી નીકળીએ છીએ। હા ભાઈ કે મારે પણ સાથે આવવું છે, તો પોતે પણ તૈયાર થઈ ગયા છે। મારી ગાડી લઈને મને નીકળવા દે એમ નથી। અરે ભાઈ તું ઉતરી સાલે કે ખોપડી તોડ સાલે તારે ત્યાં કામ નથી, તારે પરીક્ષા નથી આપવાની। તો આપણે અહીંથી નીકળીએ છીએ થરાદ બજારમાં। અહીંથી આ થરાદ નીચે બજાર સવાર ખાલી પડી રહી છે, અને હાઈવે ઉપર આવ્યા તો હાઈવે પણ આજે ખાલી ખાલી જોવા મળી રહ્યો છે। તો આપણે અહીંથી મિત્રની દુકાને જશું, અને મિત્રની ગાડીમાં જવાનું છે। આપણી ગાડી ત્યાં મૂકી દેવાની છે, તો જશું। તો આપણે આવી ગયા છે ને મિત્રની ગાડીની અંદર બેસી ગયા છીએ, અને એથી નીકળ્યા છીએ। આગળ આવી ગયો છે ભારતમાલા, અને આ રોડ નવો બની ગયો છે, એટલે એની નીચેથી આપણે નીકળવાનું છે। તો આપણે અહીંથી નીકળીએ એટલે સીધા આપણે આવી ગયા ડીસા પુલની ઉપર ચડી ગયા છીએ। પુલ ઉપરથી હેડવાનું છે કે નીચેથી હેડવાનું છે? ઉપરથી ના હેડાય, એની ઉપર ચાલીને હેડવાનું છે। इसकी गारंटी मैं नहीं दे सकता। જો આ દેખાય છે ડીસાની બજાર, અને ડીસાની અંદર જેણા મકાન દેખાઈ રહ્યા છે ઉપરથી। તો ઉપરથી ગયા પણ આપણે એક વસ્તુ ભૂલી ગયા છીએ, દેવાની હતી તે દીધી નથી। તો આપણા ડ્રાઈવર અહીંથી ગાડી કરે છે વળતી, અને આપણા ભલાભાઈ ગાડી ચલાવી રહ્યા છે। તો ભલાભાઈ અને અમારા પાછળ બેસી ગયા છે મિત્રો। અહીંયાથી બહાર નીકળ્યા તો એક હેવી ડ્રાઈવર જોવા મળ્યા છે, ટ્રેક્ટર હલ ભરીને નીકળી રહ્યા છે। આગળ જાય આપણે બનાવવાળી બસ, ત્યાંથી નીકળીએ એટલે આવી ગયા છીએ ડીસા બજારની અંદર, અને પાછા અહીંથી નીકળીએ એટલે આપણે ચડી ગયા છીએ પાલનપુર હાઈવે। તો આ પાલનપુરનો પુલ આવી ગયો છે, ને આમ સિટી જે દેખાઈ રહી છે પાલનપુરની સિટી દેખાઈ રહી છે। અને પાલનપુર હાઈવે અંદર જતા જ આપણને જેવા નીચે ઉતરો એટલે અહીંથી સાઈડમાં નાની ગળીની અંદરથી આપણે નીકળી જવાનું છે। અમુક બોર્ડ આવી ગયું છે આબુ રોડ પાલનપુર ને અમદાવાદ, તો આપણે જવાનું છે આબુ રોડમાંથી। જેવા આપણે અહીંથી ડાબી સાઈડમાં વળીએ એટલે રિક્ષાની સાઈડ મારીની સાઈડમાં જેવા નીચે ઉતરીએ એટલે નાની નાની ગળીઓ દેખાઈ રહી છે। આ પાલનપુર સિટી છે ને, મોટા મોટી બિલ્ડિંગ દેખાય છે, અને મોટા મોટા હાઈવે છે। અને આ હાઈવે આપણે પસાર કરી અને આગળ જશું એટલે આપણને દેખાઈ રહ્યું છે પાલનપુર સિટી। જો મિત્રો આ બોર્ડ આવ્યું છે, એ બોર્ડની ઉપર કંઈક લખ્યું છે, વાંચવાનું છે, વાંચતા નથી પણ આપણે વાંચવું પડે છે। તો આપણે અહીંથી સીધા નીકળીએ એટલે હેવી ડ્રાઈવર સાઈડ મારી રહ્યા છે ભાઈ એ હાથવીને, અને અહીંથી આપણે જેવા નીકળીએ એટલે આપણે આ પુલ જે છે તે પુલ બધાને ખબર જ હશે, એકવાર તૂટીને નીચે પડી ગયો તો એના માંથી ચાલવાનું છે। અને આપણે પુલમાંથી ફર્સ્ટ વાર નીકળી રહ્યા છીએ, એમાં ખબર પડતી નથી આ પુલ કઈ બાજુ વળે છે અને કઈ બાજુ જાય છે। તો આપણે અહીંથી વળીને રાઉન્ડ મારીએ છીએ, તો કંઈક ઉતરશું એવું નક્કી કરીને ગમે ત્યાં ઉતરી જવાનું થાય છે, એટલે આપણે અહીંથી ઉતરી રહ્યા છીએ નીચે। જેવા નીચે ઉતર્યા એવા જ સામું દેખાઈ ગયું છે આરટીઓ ચેકપોસ્ટ પાલનપુર। આપણે ગાડી અહીંયા સાઈડમાં રાખી અને બધા મિત્રોને નીચે ઉતરી ગયા છે, બધાનો નશો ઉતરી ગયો છે, કારણ કે આપણી સાથે ડ્રાઈવર હતા, એવી ગાડી ચલાવતા હતા ને બધાનો નશો ઉતારી ગયો છે બધાને મળે, એટલે કે મિત્રો ચાનો નશો। અને અહીંયાથી આપણે ઉતરીને સીધા પહોંચી જશું ભલાભાઈની ઓફિસે। તો ભલાભાઈની ઓફિસે આપણે જઈ રહ્યા છીએ, અને ભલાભાઈએ અંદર લઈ લીધી છે એન્ટ્રી। જેવા આપણે અંદર ઢળીને પાછો આપણને કાગળ પકડાઈ દીધો, જો લાઈનમાં ઉભા રહો, લાઈનમાં થઈ જાવ એટલે તમારું ગાડીનું જે કામ છે નામે કરાવવાનું એ થઈ જાય। એટલે આપણે અહીંથી થઈ ગયા છીએ અંદર એન્ટર। જેવા અંદર આવ્યા એટલે સામું દેખાય છે આરટીઓ નું બિલ્ડિંગ। આરટીઓ ની અંદર ગયા તો મોટી મોટી લાઈન હતી, કારણ કે અંદર જઈને પૂછપરછ કરી તો ખબર પડી કે નેટવર્ક નથી। એ સાલે ફસ ગયા। પાછા આપણે આવી ગયા બાર, એને મિત્ર મળી ગયા છે, મિત્રની હારે ભૂખ લાગી હતી, થોડોક નાસ્તો કરી લેવો છે। માસી ત્યાં બનાવે છે પકોડા, અને પકોડા ખાઈને આપણે થઈ ગયા છીએ પોટા જેવા। જો તો હવે આપણે માસી પકોડા બનાવી રહ્યા છે, એ આપણને આપશે। જો તે લારીએ પકોડા બનાવી રહ્યા છે ગરમા ગરમ આપણા માટે આવી ગઈ છે, બે ડીશ ખાઈ અને કરી